નહીં આવડ્યું આને તો આને મૂકી દેવું પાછા. હવે એને આપણે મૂકી દીધા સાંઈ, કારણ કે એકલું રહ્યું ને એક કબૂતર તો બિલ્લી પકડી ગઈ છે એટલે રાતના તમે એની સમજી શકો. આપણે દાણા તો લાવેલા છે, ખાય તો ઠીક છે. જો એને તો હાલો ફેમિલી, કામ છો તમે ખૂબ મજામાં છો અને મજામાં જ રહેવાનું. સ્વાગત છે આજે એક તો નવા વિડીયો સાથે. તમે બધા મજામાં છો એવી મને આશા છે, પણ હું આજે થોડોક મજામાં નથી એવું છે. તો એનું એક મોટું કારણ છે કે આપણે બિલ્લીનો જો કે મોટો ત્રાસ છે, તો એનું જ મોટું મેન કારણ છે. તો બીજું કંઈ કારણ નહીં, આપણે બિલ્લીનો એક ત્રાસ છે એનું આપણે કારણ છે, એના કારણે આપણે થોડાક દુઃખી છીએ. બાકી બીજો કંઈ પ્રોબ્લેમ છે નહીં. તો આપણે જે બિલ્લી છે પાછળના 3 દિવસથી થોડો ઘણો અટેક કરે છે, એટલે 2 કબૂતર પકડી ગઈ છે. તો આજમાં તો નહીં, પણ કાલે ને પરમ દિવસ 2 કબૂતર પકડી ગઈ છે. તો ક્યાં કબૂતર પકડી ગઈ એવડો આપણે જોવાનું, અને એ પકડી ગઈ છે એ માળામાં શું છે, એ કેમ છે, એનો અત્યારે હાલ અને આગળ શું થવાનું છે એમ તો એ આપણે જોવાનું છે. તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. બાકી બિલ્લીનો ત્રાસ છે આપણે ફૂલ અત્યારમાં. મિત્રો હમણાં આજકાલ બહુ પરેશાન કરી દીધા છે બિલ્લીએ. તો એનો કંઈક ઉપાય તમને ડેન્જર ઉપાય ખબર હોય તો કહેજો. અમુક ભાઈની કમેન્ટ પણ આવે છે, સારી કમેન્ટ કરે છે. તો એની કાંટા નાખવાનું ને એવું કરે છે. એક ભાઈની કમેન્ટ હતી કે સારે જે આપણે વાંસ નાખેલા છે કૂતાડેલા એની યારે કાંટા બાંધ્યો તો બિલ્લી અટેક ન કરે, પણ નાથી વાંસેથી સડતી નથી. અહીંયા આપણે છત ઉપર છે ને નાથી મને લાગે છે કૂદકો મારે છે અહીંથી ડાયરેક્ટ ઓલા પણ એમ. તો એનો કંઈ સોલ્યુશન હોય તો કહેજો, તમને કંઈ લાગતું હોય તો એવું કંઈક સોલ્યુશન કહેતો તો આપણે કમેન્ટમાં તમે કહેશો એ પ્રમાણે કંઈક આપણે સેટલમેન્ટ કરી દઈશું. અને અત્યારમાં જો તો ભાઈ એક કમેન્ટ હતી કે આપણે સારો ઓલા વાંસ છે ને એની યારે કાંટા બાંધી દેવાને એમ. તો ભાઈની કમેન્ટ સારી છે, પણ ત્યાંથી બિલ્લી કંઈ સડતી નથી. બિલ્લી આવે છે છત ઉપરથી ને કરે એકવાર તો ટીપણું ત્યાંથી સડી ગઈ. એકવાર સ્વાદ લીધી એટલે બીજી વાર પણ એને અટેક કર્યો, એટલે બીજી વાર પણ સક્સેસ થઈ. હવે આ વખતે આ રાતે તો મેં થોડોક બંદોબસ્ત કરી દીધેલો હતો. બારણી જો આપણે બારી છે એવડી હતી બંધ કરી દીધેલી હતી, એટલે અંદર પણ ગળી ન શકે. એટલે જો આમાં એટલા સેટઅપમાં થોડાક ઉપલી એક લાઈન છે એમાં બારી નથી, બાકી નીચેની 2 લાઈન છે એમાં બારી હતી. તો એ મેં આજે બંધ કરી દીધી, એટલે બહુ વાંધો ન આવ્યો. તો આજમાં ક્યાં આપણે ખાનામાંથી કબૂતર પકડી ગયેલી છે, આજમાં તો નહીં પણ કાલમાં પકડી ગયેલી છે. કેમેલ પકડી ગયેલી છે એ તમને હું બતાવું. હાલો કે 4 તડકાનો મોસમ એટલે મને લાગે છે બહાર થોડુંક ખુશ છે ને, એટલે આપણે થોડેક ટોપી પહેરી લઈ તો થોડુંક વધારે આપણને બતાવીએ એમ. બાકી હમણાં કંઈ ખુશ છે નહીં. તો મિત્રો મેં જો આજમાં થોડુંક સેટલમેન્ટ કર્યું છે, તમને બતાવી દઉં કેવી રીતનું કંઈક કર્યું હોય. તો આ જો ઉપર કરી નાખ્યું હતું. આ જો આ ખૂટો નાખીને ઉપર કરી નાખી ઝાડ. બોલો આપણે નીચે હંધું જો આ બંધવી દીધું છે. અહીંથી નીચે થોડું ઊંચું રહેતું હીવડી પણ હંધું પેક કરી દીધું છે. અહીંથી ત્યાંથી ઊંચું નથી રહેતું. જો થોડુંક અહીંયા છે પણ ત્યાંથી બહુ વાંધો નહીં આવે. મેન આપણે હતું જો અહીંથી આપણે એકવાર વહી ગઈ હતી, તો અહીંયા પણ આપણે ઉપર ઝાડ નાખી દીધી છે ઠેઠ ઉપર સુધી. અને અત્યારે છે તડકો એટલે મને તો કહે છે હું ચપ્પલ પર પહેરી નથી આવેલો, તો આપણે સાયમ વ્યાજી. તો મિત્રો એવું કંઈક છે આજમાં રીઝન. તો મોટાભાગનું તો સોલ્યુશન કરી નાખ્યું, એટલે આજમાં તો એને કાંઈ બહુ શાંત રહો નહીં. તો આપણે આગળથી ધ્યાન રાખશું કે અટેક ન કરી શકે એમ. તો આપણે ઉપર ચડીને આપણે જોઈ કે આ માળામાંથી કબૂતર લઈ ગઈ છે એમ. બાકી દુઃખ તો છે, કેમ કે કબૂતર એટલા બધા છે અને પકડી જાય એટલે થોડુંક દુઃખ લાગે આપણને. તો એટલા માટે આપણે કહેતા હોઈએ છીએ કે એટલા બધા નહીં હારે એમ, થોડાક હોય તો આપણે સારું. તો તમે પણ લેવા કંઈ આવતા નથી, તો આવો તો 1-2 જોટ આપણે સેલ કરવાનું છે. કાલનો વિડીયો આપણે ખાસ થવાનો છે, એટલે કાલનો વિડીયો જોજો. કાલ આપણે ગીવ અવે કરવાનું છે, એટલે કાલ આપણે ગીવ અવેનો વિડીયો આવવાનો છે. તો કાલનો વિડીયો જોઈ લે, તો આજનો તો નહીં. તો મિત્રો અત્યારે આપણે તો ઉપર આવી ગયા છીએ અને 2 કબૂતર જો બિલ્લી પકડી ગઈ છે. ક્યાંમાંથી પકડી ગઈ છે તમને બતાવું. તો એક જો આમાંથી પકડી ગઈ છે, આમાં જો 2 બચ્ચા છે અને એક કબૂતર આમાં છે, પણ એની ઠીકથી દેખભાલ કાંઈ કરી નહીં. મને એવું લાગે છે બચ્ચા છે એટલે તો જોઈએ શું થાય એમ. જો બાકી એના બચ્ચા છે. આમાંથી એક કબૂતર હતું જે મોજાગરમાં હતું વ્હાઇટમાં. તો મિત્રો આપણે આમાં જોઈએ તો આમાં આપણે હોલાની મોકલ છે, એનો આપણે ચેકઅપ કરી લઈએ કેમ છે કાંઈ છે કે નહીં બરોબર. તો મિત્રો આપણે જોતા આમાંથી બીજી એક કબૂતર પકડી ગઈ છે અને બચ્ચા છે જો ખાવા એવું લાગે છે. અને આમાંથી પણ પકડી ગઈ છે. આમાં જો એક ફિમેલ પકડી ગયું છે આમાંથી, એટલે મેલામાં છે આવડો. તમારે જોતું હોય તો લઈ જતો આવડો છે વ્હાઇટમાં આવી રીતનું. તો ગીવ હવે કરવાનું છે. આપણે કાલનો વિડીયો જોઈ લેજો, એમાં આપણું આવડું આ કબૂતર પણ કશે સામેલ. તો કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. જો આવડું આ કબૂતર છે
ગીવ અવે કરવાનું છે આપણે, કેમ કે આનું એક કબૂતર બિલ્લી પકડી ગઈ છે. તો આનો પણ એવી રીતના કંઈક છે. આનો ગીવ અવે નીકળી પણ અને બચ્ચું આમાંથી છે નાના એટલે રહેવા દે હું હમણાં. તો આમાં જો બિલ્લી પકડી ગઈ છે, તો આપણે થોડાક દાણા લાવેલા છે ખાઈ તો આપણે ટ્રાય કરીએ આપવાની એને. જો બચ્ચા બાકી આપણે દાણા જો લાવેલા છે ખાઈ તો ઠીક છે. જો એને ઈ જ જતું હતું. જા 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 ખાઈ જા ફટાફટ આ બધા જા. હાલ તો હવે પાછું મારે સારું જો ખાવા મળ્યું એને ઈ જતા નહોતું. ખાઈ જા બહાર હોય તો આગળ ઊભા થઈ તો હાથ ઉપર બેસી જાય, અંદર હોય ને એટલે બેક કેવર આવે. આ દાણા બેક નથી હરા એટલે કાઢી નાખી એને. એ ખાઈ તો જાય જ બચ્ચું કે મને પણ આપ, તું એકલા ખાવશું એટલે તો થોડાક જે દાણા છે આપણે એ થોડાક કાઢી. જો ખાવા મળીશ હાથમાંથી, કારણ કે એકલું રહ્યું ને એક કબૂતર તો બિલ્લી પકડી ગઈ છે એટલે વેદના તમે એની સમજી શકો. એકલું છે એટલે થોડોક ખવડાવવું પણ પડે આપણે થોડોક. તો મિત્ર આમાં બચ્ચું છે એની ગ્રોથ જોઈએ આપણે. જો ઈંડામાં 2 થઈ ગયા સાઈઝમાં અને કબૂતર ખૂબ ડેન્જર. આપણે વાત કરતા હતા બચ્ચાની, બચ્ચું જો લાલ ડોકી થઈ છે આની. જો આવી રીતનું કંઈક છે મિત્રો. અત્યારે આપણે ઉપર છીએ અને ગીવ અવે કાલે આપણે કરવાનું છે. તો કાલનો વિડીયો જોઈ લેજો, એટલે કાલનો વિડીયો જોવા માટે અત્યારે ચેનલ પર ન હોય તો પહેલી વાર વિડીયો જોતો સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલનો વિડીયો આપણે ખાસ થવાનો છે એટલે કાલે આપણે ગીવ અવે કરવાનું છે એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને. તો હાલો હું તમને બતાવી દઉં. આમાં હજી બચ્ચા છે, આ કાંઈ નીકળતા નથી. બ્લેકમાં છે તો આની છે પાંખું બહુ મને વાગે તો જંગલી ટાઈપનું છે ને બ્લેકમાં. ઓહો કરડે છે પણ. ઓહો પાંખું તો મારા પણ સાચું છે, કરડે. આવી જા ક્યાં ગયેલા હતા હે ભાઈ? પધારો. ક્યાંથી આટા મારીને ગયા અત્યારમાં? બાકી મેલ છે એ રીતે એક આમાંથી પણ એમ છે. રાતે બિચારા બચ્ચા ઈંડાનું કરવા આવ્યા હતા, એને પકડી દે બિલ્લી જેવું થઈ છે આમાં. મિત્રો અત્યારે આમાં આપણે જે પક્ષીના ઈંડા બદલાવેલા છે એમાં હળિયું કાંઈ છે નહીં, એટલે મને લાગે છે આ ઈંડા અંદર ફેલ કરી નાખશે. એટલે તો થોડોક માળો બનાવી દેવો પડશે આપણે, એવું લાગે છે. થોડોક આપણે ડૂસો નાખી દઈએ હળિયું ટાઈપનો, તો ઈંડા આમથી આમ દડે નહીં. અત્યારે જો કેવી રીતના પીડા છે તમને બતાવી દઉં. એક અહીંયા પીડ્યું છે ને એક જો આમ ક્યાંય, એટલે બચ્ચા છે કે એમાં, એટલે ત્યાં હેઠા બેસીને આડાવાળા આંટા મેરા કરે એટલે ઈંડા અંદર દડા કરે, એટલે થોડોક માળો આપણે નાખવો પડશે. તો હાલ આપણે નીચે ઉતરીને કંઈક કરી શકીએ. ત્યાં સુધી આના હંધાઈને પહેલાં સાઈડમાં કરી દે. બચ્ચા છે બે ને આમાં રાખી દઈએ નીચેનામાં. આવડો ખાલી છે અત્યારે, તો આવડા બીજા બે આવડા બી અને કબૂતરને પણ આપણે મૂકી દઈએ અહીંયા. જો આને પણ લઈ લઈ ઈંડા પડ્યા, તો આને પણ આપણે ઘડીકર માટે સેટલમેન્ટ કરવું પડશે. તો આને આપણે લઈને કીધી ક્યાં મૂકી દઈએ. તો આવી રીતનું એક છે. આનું સુધી આપણે એક માળો બનાવીશું આપણે વ્યવસ્થિત આમાં હમણાં. તો હાલો બનાવી નાખીએ મિત્રો. આવી રીતના આપણે એક માળો સેટલમેન્ટ કરી નાખ્યું છે ને ઈંડા છે આમાં, તો આમાંથી આપણે મૂકી દઈએ એમાં. તો ધીમેથી લઈ ન કરે પડશે ને તો ફૂટી જશે, એટલે ઈંડા જો આપણે હળવેક દીનામાં મૂકી દીધા છે. જો બંને ઈંડાનું સેટલમેન્ટ થઈ જશે. હવે ક્યાં જશે ભાઈ? ઘડીક વાર બેઠ. તો જો એને ઈંડા આપણે મૂકી દીધા છે અહીં. તો કબૂતરને હવે આપણે લાવી આમાંથી જે કબૂતર છે બિલ્લી પકડી જશે, તમને ખબર છે. તો કબૂતરને આપણે બેસાડી દીધું છે. છે એના સુધી નવું લાગે છે એટલે. તો આને હવે બીજા બચ્ચાને પણ નાખવા પડશે ને. આ તો ભાઈ બાકી વ્યાજ છે, આ બચ્ચાને લઈ જવા પડશે.
આ છે ને વીખી નાખશે મને હમણાં એવું લાગે છે. આ બધું મોઢું રહે એમ બેહાડીએ આપણે. એ ભાઈ બેઠી રહીને ત્યાં નથી જવું. હમણાં વીખી નાખવાનું હે. મૂકી દે અહીં. તો હવે આવડા નીચે ઈંડા પીડ્યા છે. ઈવડા મને લાગે પહેલથી જવાનું છે ને. અચ્છા આ ઈંડા છે ને આપણે બદલાઈ લઈ. આને છે ને આપણે ઠંડા છે કે ગુજરવાના છે નહીં. તો આને આપણે નીચે હા સાર ઈંડા થઈ જશે. તો હા બહુ ડેન્જર છે. તો અહીંયા તો એનું સેટલમેન્ટ થઈ ગયું છે. તો આપણે ઘડીક રંગ જો આવી પછી કેવી રીતના બેસી શકે નથી બેસતા કે એમ. તો મિત્રો આને આપણે પાણીની વ્યવસ્થા કરી દઈએ પીવે. તો પાણી તો મૂકો છે પીતો નથી. વેલા છતાં પી લે. પાણી પીને દાણા પીએ છે. આપણે પાછું થોડા દાણા લેવા છે. દાણા ખાવા છે એને પાણી ઢોળી નાખશે. દાણા પછી ખાતું ખાય પણ. આને પણ ખાવા હે. લે ખાતી ઓલાને ખાતા વળે ને એને એમ છે કે મારે ખાવા છે. થોડાક તે ડોકાતું અહીંયા તો ખાવી જાઉં. હવે પાછું મારે ખાઈને લે. અત્યાર સુધી માર્યો તો ખબર પડે તને લે. હવે નથી હો ભાઈ. સાસ મારે સાસ દાણા નથી. તો મિત્રો અત્યારમાં કબૂતરનું બચ્ચું છે નીચે ઉતરી ગયું છે. જો પડી ગયું કે ઉતરી ગયું કોને ખબર. આમથી આમ આટા મારે. તો હમણાં હવે ઉડવાની તૈયારીમાં છે. કેમ કે મોટું થઈ ગયું છે એટલે ઉડવાનો પ્રયાસમાં છે. તો આપણે હજી બરાબર ઉડતા નહીં આવડવાને. તો આને મૂકી દઈશું પાછા આપણે એના માળામાં. તો કયા માળામાંથી આપણે એવું છે એ તમને બતાવું હમણાં. હાલો જો કે તમને ખબર તો હશે કદાચ. તો આને પેલા ઉપર ચડીને આપણે મૂકી આવીએ. અને છે ને આપણે આમાંથી નીકળી ગયું છે. અને જો આપણે જોડ લગાડી એમાં ઉલટા કપૂટા હોઈ જાય. પાછળથી આ બધું છે ચાલુ ભાઈ. જો આમાંથી એક કબૂતર પકડી ગઈ છે બિલ્લી. આમાં એને ભેગા ગયા છે. ઓલા જે ઓલા નીંડા આપણે મૂકેલા છે એના પર કબૂતર બેઠું છે કે નહીં બેઠું જોઈએ આપણે. તો જો મિત્રો બેઠું છે ને મસ્ત. હવે પહેલા માળો નહોતો એટલે કાંઈ નહોતો બેસતો. હવે તો બાકી મસ્ત બેઠું છે. માળો બની જશે એકદમ રેડી. એટલે જો જો હવે બેઠું છે ને મસ્ત. જો ઈંડા શેકા છે. પહેલાં તો માળોમાં કંઈ હતું નહીં બહુ એટલે કાંઈ મેળ નહોતો આવતો. એટલે હવે જો માળો થઈ જશે જોરદાર. ઈંડા ઉપર જ બેઠું છે એક્ઝેક્ટ. પહેલાં તો ઈંડા દડતા આમથી આમ એટલે કાંઈ મેળ ના આવતો. તો આમાં જો આપણે હળી નાખીએ ક્યાંથી ક્યાં આવી જીગડીમાં કાંઈ ખબર જ નથી. આમાં કબૂતર એક લાવતું હમણાં ક્યારનું હળિયું નાખે છે. આમાં એક એક કરીને લાવે છે નીચેથી. આમાં પણ થોડી ઘણી હળિયું લાવી નાખ્યું છે. જો આમાં ઈંડા છે એટલે એક એક બચ્ચું પણ છે. નથી જો આમાં કાલા 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 કાલા. ઓહો 4 ઈંડા है 4 ईंडा. सारा का सारा तुम ही से एक बार पड़ा था इसलिए मैंने वापस रख दिया. મિત્રો અત્યારે જો પડી ગઈ સાંજ અને અત્યારે હંધાય કબૂતર જો કે હંધાય બિલ્લીના ડરથી જો આમાં કાંઈ છે નહીં. એક જ બેઠું છે. આમાંથી એક જ બેઠું છે. અને આમાંથી પણ વ્યૂ ગયું છે અત્યારમાં. તો અહીંયા ઉપર વ્યૂ છે બેસવા માટે. તો આવડો તો અહીંયા વ્યૂ છે. આ મેન છે આવડા પેટીમાંથી. તો એ થોડીક એને ડર છે એટલે અહીંયા આવી ગયું છે. તો બારી અત્યારે આપણે પેક કરી દઈ. એમ કે થોડોક અટેકનો ત્રાસ આપણે ઓછો રહે ને એટલા માટે. બારી આપણે મોટા ભાગની અત્યારે બંધ કરી દેવું.
આમાં તો લગભગ આને પકડે તો પકડીને નાખી દઈ. ગયું ચાલુ. તો આને આપણે એમને બંધ કરી દઈએ. અત્યારમાં આને પણ બંધ કરી દઉં તો હંધે મોટા ભાગના બંધ થઈ જાય. તો આમાં તો બાણી કંઈ છે નહીં, ઓલી બાજુ છે પણ હમણાં કંઈ નાખી નહીં. આમાં તો ખાલી છે અત્યારે. અને ઉપર એક ઝલક મેટલી આપણે આમાં 4 ઈંડા અને આમાં ઉત્તર બેઠું છે જો ઈંડા ઉપર પણ. તો હંધે ઉપર બેસી ગયા છે અત્યારમાં. તો મિત્રો બસ આજના વિડીયોમાં હવે એટલું જ હતી. તો વિડીયો કેવો લાગે એમ ખાસ કરીને કમેન્ટમાં જણાવી દેજો. બાકી ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી નાખો અને તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો એમ પણ કમેન્ટમાં જણાવી દેજો. તો કાલે આપણે ખાસ વિડીયો આવવાનો છે, તો ગીવ અવે કરવાનું છે આપણે. તો એ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અત્યારે ન કરી હોય તો, અને લાઈક કરી દો. તો મળશું કાલે એક ગીવ અવે વિડીયો સાથે. તો ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.